નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાના પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર હતું, જે આજે લો પ્રેશર સિસ્ટમમાં સર્જાયું છે। તેના સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર સુધી ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુંકાવ્યું છે। આજ રોજ તે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ છત્તીસગઢમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે। આજ માટે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી, પરંતુ આવતીકાલે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પાટણના ચલવાડા ગામમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે। ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના તમામ પાકોને ભારે નુકસાન થયું છે, ત્યારે ગામના ખેડૂતોએ પાક નુકસાનીના વળતર અંગે સરકાર પાસે સહાયની માંગ કરી છે। વરસાદ એટલું બધું થયો છે અને તેરવાડાથી 30 કિલોમીટરથી પાણી આવે છે અને એ પાણી બધું અમારા ચલવાડામાં નહેરે છે, એટલે સંપૂર્ણ અમારા ખેડૂતો જમીન વગર રહ્યા છે અને ભેંસો અમુક પાડીઓ તણાઈ ગઈ છે। મારા ચલવાડા ગામની અંદર સાહેબ આખું ગામની અંદર પાણી જ પાણી છે। આખું પાક નિષ્ફળ ફેલ થઈ ગયું, કોઈ અધિકારી હાજરી આપી નથી। આમ જો આડેદાડે થોડા આવે, ચૂંટણી ચાલુ હોય તો વોટિંગ આપો, ફલાણી સરકાર જીતાડો, વસ્તી ડૂબશે એનો કોઈ નિર્ણય ગામની અંદર નહીં। તો મારો ગામનો તળ કેવી રીતે જીવે, માલ કેવી રીતે નફાડે? ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી, માલ શું ખાય, માણસ શું ખાય? તો સાહેબ પાણીનો ને હજુ આ બધું પાક નિષ્ફળ ફેલ। જો અડદ, આયડા, જુવાર તમામ ધાન અમારો બધું ફેલ છે। આજની તારીખમાં અમારા ગામની અંદર લગભગ ગણો ને કોઈ રસ્તા કે રોડ જેવું રહ્યું નથી કે જે ખેડૂતો પોતાના પશુપાલન માટે ખેતરમાં જઈ શકે। પરિસ્થિતિ બહુ વિકટ છે, ગામ લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે। ગામની મોટા ભાગની આવક અત્યારે હાલમાં પશુપાલન ઉપર છે। પશુપાલનમાં બહુ વધારે તકલીફ છે। અહીંયા નથી તો કોઈ જગ્યાએ ઘાસચારાની સુવિધા રહી કે નથી કોઈ લોકોનું જે વાયેલું ધાન રહ્યું, આવી પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં તકલીફમાં જીવી રહ્યા છે। ગામ છે અમારા ગામની અંદર લગભગ 500 વીઘા ગામની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ટોટલ સર્વે પાકની અંદર બધું નિષ્ફળ ગયું છે। 0% વરસ છે ચલવાડા ગામની અંદર પાણી બહુ પુષ્કળ આવતા, અને અમારા ગામને સરકારશ્રીની વિનંતી કે અમારા ગામને સહાયની મદદ કરે એવી અમે વિનંતી કરશું। અમારા પાણીનો નિકાલ કરો, બધું ખેતરમાં તણાઈ ગયું છે। જુવાર, બાજરી, આયડા, ગવાર બધું પાણીમાં તણાઈ ગયું છે। અમારે શું માલને ખવડાવવું, મનુષ્યને શું ખવડાવવું અને પાણીનો નિકાલ કરો। અમારે ભેંસોની પાડીઓ નાની તણાઈ ગઈ છે, ભેંસો દુવા નહીં હાલતી, અમારે કંઈક નિકાલ કરો પાણીનો બધું। અમદાવાદ બાવળાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। રત્નદીપ સોસાયટી, સ્વાગત રેસિડેન્સીમાં પાણી ભરાયા હતા। વરસાદ વરસ્યાના 4 દિવસ બાદ પણ હજી સુધી પાણી ઓસર્યા નથી। બાવળામાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે। પાણી ભરાવાની સમસ્યાને લઈ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ એક્શનમાં જોવા મળ્યા છે। રત્નદીપ સોસાયટીમાં રહું છું, બાજુમાં સ્વાગત સોસાયટી આવેલી છે। છેલ્લા સતત 4 દિવસથી 2 દિવસથી તો વરસાદ બિલકુલ બંધ છે, 4 દિવસથી પાણી ભરાયેલું છે। તંત્રને વારી ઘડી અમે જવાબ લઈએ છીએ, હજી સુધી કોઈ પાણીનો નિકાલ કર્યો નથી। કાલે પણ મેં પ્રમુખશ્રીને પોતે ફોન કર્યો, ચીફ ઓફિસરને ફોન કર્યો, તમામ સ્ટાફના માણસોને અત્યારે પણ મેં કોર્પોરેટરને 3 થી 4 વાર ફોન કર્યા। 15 મિનિટનો ટાઈમ આપે છે, પણ 15 મિનિટના ટાઈમના આજ લગભગ 5 કલાક થયા પણ હજી સુધી કોઈ જવાબ આપવા આવતું નથી। મશીન મુકાવું છું, 15 મિનિટ થશે, 15 મિનિટ થશે પણ હજી સુધી કોઈ જવાબ આપવા આવતા નથી। વડોદરામાં અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। હરિયાળો વિકાસ, સ્માર્ટ શાસન અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિષય પર ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો આરંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। શહેરી વિસ્તારના વિકાસ સાથે લોક સુવિધામાં વધારો કરવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। વિકાસ ડેવલપમેન્ટ કરવું છે, આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે, પણ પર્યાવરણની જાળવણી સાથે। પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એવી એક ઉપાધિ કે ભાઈ કોવિડ વખતે બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું વેલ્યુ છે। પૈસા હોય તોય ઓક્સિજન મળ્યો નહીં અને પૈસા મૂકી જવું પડ્યું। એટલે કુદરત અને કુદરતની વેલ્યુ અપનાવી નથી। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા 2.50 કરોડના ખર્ચે વલસાડની 1 અને નવસારી જિલ્લાની 3 હોસ્પિટલોમાં આરોગ્યના વિવિધ સાધનો આપવામાં આવ્યા હતા। નવસારી સિવિલ હોસ્પિટલ, વાસંદા કોટેજ હોસ્પિટલ, ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ વલસાડની આરએનસી ફ્રી આઈ હોસ્પિટલમાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા 2.50 કરોડના ખર્ચે વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું। આદિવાસી વિસ્તારની હોસ્પિટલોમાં અત્યાધુનિક સાધનો મળતા વિસ્તારના લોકોએ ઉચ્ચ સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં જવું પડશે નહીં, ત્યારે ઓપરેશન પહેલા અને પછી હજુ પણ જે સાધનો જરૂરિયાત હોય તે પણ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી। નવસારીની 3 હોસ્પિટલ અને વલસાડની 1 હોસ્પિટલ માટે એમને સાધનોની જે આવશ્યકતા હતી એ લગભગ 2.5 એટલે 2.5 કરોડ રૂપિયાના સાધનો એ આજે એમને વિતરણ કરવામાં આવ્યા છે। સારી ક્વોલિટીના વોરંટી ચેક કરીને એની ક્વોલિટી ચેક કરીને આ સાધનો એને ખરીદવામાં આવ્યા છે અને પોર્ટ દ્વારા એ આ ફંડ દ્વારા બધાને સાધનો મળ્યા છે। કેન્દ્ર સરકાર એક તરફ પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગ અંગે લોકોને જાગૃત કરી રહ્યા છે, બીજી તરફ મોંઘવારી આસમાને પહોંચે છે। પેટ્રોલ ડીઝલના બેફામપણે વધતા ભાવથી રાજ્યના નાગરિકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ઇલેક્ટ્રિક વાહનો માટેની માળખાકીય સુવિધા આપવામાં તંત્રની નિષ્ફળતા અને નીતિ અમલવારીમાં નિષ્ફળ છે। કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર હિરેન બેંકરે જણાવ્યું કે 10 વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલમાં સતત ભાવ વધારો કર્યો છે। ભૂપેન્દ્રભાઈ સરકાર રિન્યુઅલ એનર્જી જે ચોખ્ખી એનર્જી કહી શકાય એ ક્ષેત્રની વાતો કરતા હોય, પણ છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રની સરકાર હોય કે 30 વર્ષમાં ભાજપની ગુજરાતમાં સરકાર હોય, મોંઘું પેટ્રોલ, આસમાને ભાવ, છેલ્લા 11 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના નાગરિકોના ખિસ્સામાંથી 30 લાખ કરોડ જેટલા રૂપિયા ભાવ વધારાના ટેક્સના નામે, સેઝના નામે ઉઘરાવી લીધા છે। અમદાવાદના નારોલના મટન ગલી વિસ્તારમાં દંપતીનું વીજ કરંટ લાગતા મોત થયું હતું। કોર્પોરેશનની ઘોર બેદરકારીના લીધે દંપતીએ જીવ ગુમાવ્યો હતો। પોલીસે કોન્ટ્રાક્ટર તેમજ એન્જિનિયર સહિત 5 લોકો સામે ગુનો નોંધીને તેમની અટકાયત કરી છે। ગઈ 8 સપ્ટેમ્બર 2025ના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારના મટન ગલીમાંથી એક્ટિવા લઈને પસાર થનાર દંપતીને રોડ ઉપર ખુલ્લા વાયરના કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું। તે દરમિયાન મરણ જનારના માતા હેતલબેન હરજીવનભાઈની જાહેરાત આધારે તેમની અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી। તપાસ દરમિયાન નિષ્કાળજી અને બેદરકારી જણાઈ આવતા ગુનો રજીસ્ટર કરેલ છે BNS 106(2) મુજબ અને આગળ 5 આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે। આણંદમાં સારસા રોડ પર ખાડાઓથી પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। ત્રસ્ત જનતાએ રસ્તો ચક્કાજામ કરી આંદોલન કર્યું। છેલ્લા 2 વર્ષથી ખંભોડજ સારસા આણંદ માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। બિસ્માર રસ્તો ફરી બનાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી। રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી।
ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ફોરેન્સિક ઓડોન્ટોલોજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રિપુરાના મુખ્યમંત્રી ડોક્ટર માનીસ સહા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે ત્રિપુરાના મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે ગુજરાતની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહી છે. એટલું જ નહીં, એડવાન્સ ટેકનોલોજી સાથે એડવાન્સ સાયન્સથી અનેક ગુનાઓ ઉકેલવામાં આવી રહ્યા હોવાની માહિતી આપી હતી. એટલે કોઈ પણ સાયન્સની બ્રાન્ચનો ઉપયોગ ગુના સંશોધનમાં કરીએ એટલે એને ફોરેન્સિક સાયન્સની એક બ્રાન્ચ કહેવાય. એમ ડેન્ટિસ્ટ્રી બ્રાન્ચનો ઉપયોગ કરીને ગુના શોધીએ તો એને ફોરેન્સિક ડેન્ટિસ્ટ્રી, ફોરેન્સિક ઓડોન્ટોલોજી કહેવાય. આ ફોરેન્સિક ઓડોન્ટોલોજી ખાસ કરીને જ્યારે બોડી એકદમ ડિકમ્પોઝ થઈ ગયું હોય, ચેડ થઈ ગયું હોય, એવા કેસમાં દાંત ઘણીવાર અકબંધ રહેતા હોય છે, तो आ दांतનું संशोधन કરીને व्यक्ति ની ઓળખ કરી શકાય कि કેમ એ જોવાય. जी जो वहाँ पर आप जानते हैं मणिपुर का क्या सिचुएशन है और अभी प्रधानमंत्री जी वहाँ जा रहे हैं. पहले भी हमारे गृह मंत्री जी भी वहाँ जा चुके हैं, बारी बारी में बहुत बार किया है. मैंने प्रधानमंत्री जी आप वहाँ जा रहे हैं और अभी मणिपुर काफी सेटल्ड है, सिचुएशन बहुत ही अच्छा है. और आपका जानकारी के लिए मैं बता रहा हूँ, माननीय प्रधानमंत्री जी 22 तारीख को त्रिपुरा में भी आ रहे हैं. ગાંધીનગરમાં હિન્દી દિવસ અંતર્ગત અખિલ ભારતીય રાજભાષા સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. ત્યારે આ કાર્યક્રમમાં ભારતીય ભાષાઓના સમન્વય અને સમરસતા અંગે વિચાર ગોષ્ઠી પણ થશે. સાથે સાથે ઓપરેશન સિંદૂર અંગેના ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. अखिल भारतीय राजभाषा सम्मेलन जो है हमारा 2 दिन चलेगा और इसके सत्र होंगे. मेरे ख्याल आपको कार्ड संतोष जी आपने दे ही दिए होंगे सबको, तो अगर आप कार्ड देखेंगे तो बहुत सारे विषयों पे हैं. ऑपरेशन सिंदूर पे भी एक है जिसमें एयर मार्शल भी आ रहे हैं और बड़े बड़े लोग आ रहे हैं. दूसरा, हम लोग अब ये ध्यान कर रहे हैं कि हिंदी और अपनी जो भारतीय भाषाएं हैं सभी एक समान, एक समरसता से कार्य करें. और इसीलिए माननीय गृह मंत्री जी ने बहुत सारे ऐतिहासिक हमें उन्होंने कार्य करने की प्रेरणा दी है. उसमें सबसे बड़ा है हमारा भारतीय भाषा अनुभाग. ધાનેરામાં નેનાવા 3 રસ્તા પાસે આવેલી ડેરીમાં સાધારણ સભા યોજાઈ હતી. ડેરીના સત્તાધીશ અને કેટલાક પશુપાલક વચ્ચે ચકમક પણ થઈ હતી. જ્યારે આ સાધારણ સભામાં આખરે 8.5% ભાવ વધારો આપવાનું નક્કી થયું હતું અને ડેરી માટે બની રહેલા 60 લાખના ખર્ચે નવીન મકાન વિગતો આપી હતી. એક મેઇન મુદ્દો જે ઘણા સમયથી સભાસદો બનાવવાનો જે હતો એ આજની સભામાં સ્વનું ઠરાવ કરી અને દરેક દૂધ ધરાવતા દૂધ ઉત્પાદકોને સભાસદ બનાવવાનું પણ સ્વનું ઠરાવવામાં આવ્યું છે, જેથી કરીને જે દૂધ ઉત્પાદકોને જે સરકારી લાભ હોય, દૂધ સંઘના લાભ હોય, તેમજ મંડળના જે લાભથી જે વંચિત રહેતા હતા તે વંચિત રહેવું નહીં પડે અને જે સરકારી જે લાભો છે તમામ લાભો મળતા થશે. સાધારણ સભા મળી હતી એમાં મુદ્દાસરના કામકાજ થયું છે, શાંતિસર એનું કામકાજ પડ્યું છે અને મંડળી દ્વારા 8.5 રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવ્યો છે. બનાસ ડેરી અને મંડળીનો થઈને 27 રૂપિયા ઉપર ભાવ ફેર થાય છે અને બધું શાંતિસર કામકાજ પૂર્ણ થયેલું છે. ડેરીનું કામકાજ સારું છે અને નવીન મકામનું પણ કામ સારું ચાલે છે, એ પણ પ્રગતિ ઉપર છે. મંડળીની અંદર મંડળીની 43મી વાર્ષિક ચાલે છે. મંડળી અત્યારે સારો વિકાસ કર્યો છે. મંડળી અત્યારે પોતાનો લગભગ 60 લાખની આસપાસ નવી મકાનનું રકમ પર ચાલુ છે
અને વિકાસનું કામ પ્રગતિનું કામ છે. પરંતુ અત્યારે આ મંડળીની અંદર અમુક એવા માણસો હોય જેમને સારું કામ થતું હોય, ગમતું ન હોય, જેના લીધે થોડા ઘણા વિરોધ કરતા હોય. થરાદના વડાદર ખાતે ડેરીમાં ડખો થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડેરીમાં ડખો પડતા સવારથી જ પશુપાલકો ધરણા પર બેસતા થરાદ પોલીસ ડેરીએ પહોંચી હતી. પશુપાલકોએ ડેરીના ચેરમેન અને સમિતિ સામે આક્ષેપ કરતા જણાવ્યું કે ડેરીમાં સાધારણ સભા ભરાઈ નથી. ચેરમેન પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ડેરી દ્વારા કોઈ જ હિસાબ રજૂ ન કરાતા પશુપાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કમિટી હતી એ બી એમની રીતે ચેન્જ કરી નાખી. એના પછી જ્યારે વધારાની વાત આવી ત્યારે ગ્રામસભા ભરી અને ભાવ આપી અને બધો હિસાબ આપી અને વધારો આપવાનો હોય તો એવી કોઈ ગ્રામસભા ભરવામાં આવી નથી. જાણ કરવામાં આવી તો કીધું કે ગ્રામસભા ભરીને તમારે હિસાબ જોઈએ તો મળી જશે, બટ કોઈ પણ કમિટી બદલવામાં આવશે નહીં. કમિટી 5 વર્ષ માટે ફિક્સ છે. એમની બનાવેલી કમિટી છે, 6 સભ્યો એમના છે, એમના પરિવારના જ છે. એવો કોઈ રૂલ્સ નથી હોતો કે કમિટી 5 વર્ષ માટે ફિક્સ થાય. આ ગામની ડેરી છે. સાધારણ સભા ભરી નહીં, એમને એમ વધારો નોખી દીધો અને જે પહેલાં વધારો નોખી દીધો એટલે એમાં વિરોધ કર્યો. જે કમિટીમાં હતા એની રીતે કમિટીમાંથી કાઢી નાખ્યા અને પૂર્વ ચેરમેન હતા એમને રાજીનામું દીધું. એ બરાબર છે, એ અમને ખ્યાલ બહારની વાત હતી. પાછળથી એણે એનો ખુદનો એનો કુટુંબી ભાઈ ચેરમેન તરીકે નિમણૂક કર્યો. પછી અમને હવે ગામને ખબર પડી છે. આંદોલન ચાલુ થયો તો એનો સાધારણ સભાનો નિર્ણય આવતા શનિવાર ઋતુમાં લીધેલો છે. એમાં જે તે પણ ગ્રામજનો નિર્ણય લેશે એમને સ્વીકાર છે. અહીંયાથી આંદોલન પૂરો કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લો ડેરી સાથે સંકળાયેલો જિલ્લો છે. એક ગામડાના લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને એ જ પશુપાલન થકી જે ડેરી ઉદ્યોગ વિકસ્યો છે. સીધા દ્રશ્ય બતાવીશ વડાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના. અહીંયા જે ગામ લોકો છે ને પશુપાલક છે, ક્યાંક ને ક્યાંક ડેરીને તાળા મારવા સુધીની પ્રોસેસ કરવામાં આવી છે. બીજી બાજુ અહીંયા પોલીસ પણ ઊભી છે, કારણ કે જે ગામ લોકોને પશુપાલકોએ સીધી વાત કરી છે કે ડેરીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ હતી ને જેને કારણે જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી આ ડેરીને ખંભાથી લોક મારવા માટેની સતત પ્રયત્ન કરવામાં આવ્યો છે. પણ અહીંયા પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આ જે પશુપાલકો છે કાયદાની મર્યાદામાં રહીને રોકવાની કોશિશ કરી છે. ત્યારે અહીંના પશુપાલકોએ સીધી માંગ કરી છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને ચોખ્ખો વહીવટ ન થાય ત્યાં સુધી આ ડેરીને અમે ગમે તે હિસાબે તાળા મારેલા જ રાખીશું. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વલસાડ જિલ્લાની વાપીમાં સેલવાસ રોડ પર દારૂડિયાએ રોડને બાનમાં લીધો હોવાની ઘટના સામે આવી છે. રસ્તાની વચ્ચે સિલિન્ડર લઈને દારૂડિયાએ ધમાલ મચાવી રાહદારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને વાહનોની આગળ સૂઈને રસ્તો રોકવાનો પણ પ્રયાસ કર્યો. તેણે કેશ વાનને અટકાવી કાચ તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેશ વાનના સુરક્ષા ગાર્ડ અને અન્ય લોકોએ તેને પકડી પાઠ બનાવ્યો. પોલીસને ખબર પડ્યા પછી દારૂડિયાને પકડવામાં આવ્યો. દેશમાં મોંઘવારીનો આંકડો ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. આ મોંઘવારીનો સૌથી મોટો માર ઘરનું બજેટ સંભાળતી મહિલાઓ અને સામાન્ય પરિવારો પર પડી રહ્યો છે. શાકભાજીથી લઈને તેલ અને દાળ સુધી દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચતા રસોડાનું બજેટ ખોરવાયું છે. તાજેતરના આંકડા મુજબ છૂટક મોંઘવારી દર વધીને 2.07% થયો છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં ભાવ વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવ પણ પરિવારોની કમર તોડી રહ્યા છે. મધ્યમ વર્ગીય પરિવારોની મહિલાઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. આવક એટલી જ છે પરંતુ ખર્ચ વધી રહ્યો છે, જેના કારણે બચત કરવી લગભગ અશક્ય બની ગઈ છે. પહેલા જે 500 રૂપિયામાં આખા અઠવાડિયાનું કરિયાણું આવી જતું હતું, આજે એ જ વસ્તુ લેવા માટે 1000 રૂપિયા પણ ઓછા પડે છે. શાકભાજી અને ફળોના ભાવ સંભાળીને જ ચિંતા થાય છે. ત્યારે સરકારે આ વિશે કંઈક કરવું જોઈએ. ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું જ છે, કારણ કે મોંઘવારી એટલી છે કે મિડલ ક્લાસ વાળાને તો આ પરવડતું છે જ નહીં. બરાબર, એમણે જે બજેટમાં વસ્તુ જે ગોઠવેલી હોય એ તો બધી એમની ખોરવાઈ જ ગઈ છે. બધી વસ્તુઓના ભાવ દિવસે ને દિવસે વધતા જ જાય છે, ઓછા તો થતા જ નથી. મિડલ ક્લાસ તો ઠીક, પણ ગરીબી રેખા નીચે જે જીવે છે, આપે છે રેશનમાં એમને અનાજ આપે છે, પણ બીજી બધી વસ્તુ બિચારા કેવી રીતે ખરીદી શકે? જે માંડ મહિને 5000 કમાતા હોય એ કેવી રીતે ખરીદીને એ લોકો બીજી વસ્તુ ખાઈ શકે? એમ અત્યારે હાલ જોવા જઈએ તો દરેક વસ્તુમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે અમારે ગૃહિણી લોકોનું એક બજેટ આખું ખોરવાઈ ગયું છે. એમ જોઈએ તો રાશન છે, અનાજ છે કે કંઈ પણ ખરીદીની કંઈ પણ વસ્તુ હોય એમાં પણ એટલી મોંઘવારી વધી ગઈ છે કે જેને લઈને અમે
શું કહેવાય કે અમારા ખર્ચા ઉપર પણ કાપ મૂકવું પડે છે. કેમ કે સામે છોકરાઓની ફી ભરવાની આવે છે, બીજા હપ્તાઓ ભરવાના આવે છે. જ્યારે એ અમે 2 જણા કમાઈએ છીએ હસબન્ડ વાઈફ, તો એ અમારું પૂરું નથી થતું એમાં. એટલે મોંઘવારી એટલી વધી ગઈ છે અત્યારે. આજે અમે સ્કૂટર પર જઈએ છીએ બજારમાં, પેટ્રોલ ડીઝલ બધી જ વસ્તુમાં વધારો. આજે કદાચ કમાનારો એક હોય ને ખાનારા 7-8 જણા હોય તો તકલીફ પડે, આપણે સમજી શકીએ. પરંતુ આજે પરિસ્થિતિ એવી થઈ છે કે કદાચ એક ઘરમાં એક જ કમાનારો હોય ને એક જ વ્યક્તિ હોય, એને પણ પૂરું નથી થઈ રહેતું. એટલે અત્યારે ગૃહિણી તરીકે તો સરકાર પાસે અમારી એ જ માંગ છે કે થોડુંક ગૃહિણી માટે તો વિચારો, બજેટ જે છે એ થોડુંક હળવું કરે અને રોજિંદા જીવનની અમારી જે વસ્તુઓ છે, શાકભાજી છે, અનાજ, કેળું, તેલના ભાવમાં કેટલો વધારો, ખાસ કરીને રાંધણ ગેસ જે આપણો સિલિન્ડરનો બાટલો આપણે કહીએ છીએ એ પણ ખૂબ જ મોંઘો છે. તો એમાં પણ થોડું કંઈક સરકાર ગૃહિણીઓ માટે વિચારે, એ જ અમારી ગૃહિણીઓની માંગ છે. ભાવમાં જેમ કે હવે ખાંડ છે જ્યાં 35-38 ભાવ ચાલતો એનું 45 થઈ ગયું છે. દાળ જ્યાં 70-80 એના 100-120 અલગ અલગ ટાઈપનું. મસાલા છે એમાં ભાવનો વધારો થયો છે. ખાંડ 45 રૂપિયા કિલો છે, ચોખા 40-50 એવું. પહેલે આ 30 ના આવતા એ બધા ચોખા હવે નથી મળતા, હવે 40 થી સ્ટાર્ટ થાય છે. તો હવે જે રોજગારી મજૂરિયા લોકો છે એ લોકોને બહુ તકલીફ પડે છે, ગૃહિણીઓને બી બહુ તકલીફ પડે છે. કચ્છના ભચાઉમાં નો રોડ નો ટોલ ઝુંબેશના પડઘા પડ્યા છે. ઝુંબેશથી 40,000થી વધુ ટ્રકોના ટાયર થંભી ગયા હતા. આગામી 15 તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામખી, આડી, માખેલ સહિતમાં ટોલ ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટોલ ઓથોરિટી દ્વારા 3 દિવસ સુધી ટોલ રાહત આપવામાં આવી છે. 4 દિવસ જે આનો જે નિર્ણય આવ્યો છે, આજે ટ્રાફિકના કારણે જે કઈ ટોલ નાકામાં ટ્રાફિક વધુ ના થાય એટલા માટે 15 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી ચારે 4 જગ્યાએ ટોલ ફ્રી ગાડી નીકળી જશે. કોઈ પણ જાતનો ટોલ લેવામાં આવશે નહીં, નિર્ણય આવેલો છે. અને આના માટે અમે લોકો ગુજરાત સરકારના, ગુજરાત એડમિનિસ્ટ્રેશનના, કલેક્ટરશ્રીના અને સાંસદશ્રી તેમ બધાએ જે ટ્રાય કરી, કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબના બધાને આભારી છીએ. નિર્ણય એવો આવ્યો છે કે આપણે 3 દિવસ સુધી કચ્છના જે 4 ટોલ છે, મોખા ટોલ, સામખિયાળી ટોલ, સુરજબારી ટોલ અને માખેલ ટોલ, 15 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી માફ રહેશે. જે ટ્રાફિક ક્લિયર કરવામાં આપણને 3 દિવસનો ટાઈમ લાગશે. અને મહત્વનું એ છે કે જે ગાંધીધામ ચેમ્બર, આપણી માતૃ સંસ્થા છે, તેમનો ખૂબ ખૂબ આભાર, કલેક્ટર સાહેબનો આભાર, એસપી સાહેબનો આભાર અને આપણી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે એને બધાને ખ્યાલ હતી કે આપણી માંગ જે છે એ કમ્પ્લીટ માંગ છે, કે આમાં કોઈ ખરાબ વસ્તુ નથી. અરવલ્લી જિલ્લાની રાજસ્થાન બોર્ડર પરની રતનપુર ચેકપોસ્ટ પર પોલીસે છેલ્લા 20 દિવસમાં 4.39 કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 351 કેસોમાં 372 આરોપીઓ પકડાયા છે. ગુજરાત રાજસ્થાન સરહદની સંવેદનશીલ ચેકપોસ્ટ પર બુટલેગરો સામે કડક કાર્યવાહી ચાલી. ખાસ કરીને નવા આઈપીએસ અધિકારીઓની નિમણૂક પછી નવા જિલ્લા પોલીસ વડાની આગમન સાથે એલસીબી અને એસઓજી ટીમો સક્રિય બની, જેના કારણે જિલ્લાભરમાં કરોડોનો દારૂ જથ્થો જપ્ત થયો છે. સામ્રાજ્ય પોલીસે રતનપુર પર વધુ ઝડપીઓ કરી છે. જ્યારે આગામી નવરાત્રી તહેવારોને ધ્યાનમાં રાખી સઘન ચેકિંગ વધારવામાં આવ્યું છે, જેના પગલે બુટલેગરોમાં ફફડાટ છે. ગુજરાત રાજ્ય નશાબંધી નીતિને વરેલું રાજ્ય છે અને તેમાં અત્રેનો અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથેનો સરહદી જિલ્લો હોય, નશાબંધીની બધી ડામવા માટે અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા 20 દિવસમાં સતત ડ્રાઈવ રાખી અને કુલ 372 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલા છે. તેમજ 4,39,70,000નો મુદ્દામાલ દેશી વિદેશી દારૂ તમામ જપ્ત કરવામાં આવેલ છે. ગુજરાતની સૌથી મોટી બોર્ડર કહેવાતી રતનપુર જે શામળાજી બોર્ડર છે, તે બોર્ડર ઉપર હાલ જે રીતે છેલ્લા 20 દિવસમાં 4 કરોડથી વધુનો જે દારૂ છે તે દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. 30થી વધુ જે આરોપીઓ છે તે આરોપીઓને શામળાજી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને 10થી વધુ જે કેસો છે તે કેસો કરવામાં આવે છે. જે રીતે અરવલ્લી જિલ્લાના નવા પોલીસ વડા મળ્યા બાદ જે રીતે બુટલેગરો ઉપર લાલ આંખ કરવામાં આવી હતી ને ત્યારબાદ જે સતત એલસીબી, એસઓજી અને જે ટીમ છે શામળાજી પોલીસની પણ ટીમ છે તે સતત ચેકિંગ કરી રહી છે અને જે રીતે બુટલેગરો રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ન ઘુસાડી શકે અને આવનારા દિવસમાં જે તહેવાર આવી રહ્યા છે, નવરાત્રી અને જે દિવાળીના તહેવાર છે, તે તહેવારના સમય દરમિયાન જે રીતે દારૂ
ન ઘૂસે તે માટે હાલ જિલ્લા પોલીસ વડા દ્વારા જે બુટલેગરો ઉપર લાલ કરવામાં આવી છે. રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા, જેમાં ધાનેરાના એમએલએ દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે. ધાનેરા એમએલએ માવજી દેસાઈનું સીએમને પત્ર લખ્યો છે. અતિવૃષ્ટિ વિસ્તારને સહાય પેકેજ આપવા માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. સુઈગામ, ભાભર, વાવથરાદમાં ભારે વરસાદથી મોટું નુકસાન થયું છે. એમએલએ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ મોકલાયા હતા અને હવે સીએમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી. 50,000 ફૂડ પેકેટ સાથે અનેક ગામોમાં જઈને ચિતાર મેળવ્યો હતો. ત્યારે કચ્છના ભુજમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે. તો આ સમાચાર કચ્છના ભુજ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી. સિનિયર સિટીઝન વ્યક્તિને ખાડા પૂરવાનો વારો આવ્યો છે. ત્યારે કચ્છના ભુજ ખાતેથી આ સમાચાર, જેમાં પાણીની લાઈન નાખી પાલિકાએ ખાડાનું પુરાણ નહોતું કર્યું. ત્યારે નગરપાલિકાનું કામ સિનિયર સિટીઝનને કરવાની નોબત આવી છે. મુકુંદરાય એસ જાજલ. અત્યારે આ તમે શું કામગીરી કરી રહ્યા છો? હું એકચ્યુઅલી રાજકોટ રોકાઈ રહેતો નથી. તો એક નાગરિક તરીકેની ફરજ બજાવવાની મને પ્રેરણા થઈ, તો મેં કીધું આ થોડું મારું કાર્ય કરું, બસ બીજું કાંઈ મારે આમાં છે નહીં. આ કામગીરી ખરેખર સરકારી તંત્ર અથવા નગરપાલિકા એમને કરવાની હોય, તો તમે શા માટે આ કામગીરી કરો? બસ એક નાગરિક છું ભારતનો, અને મને એમ થયું કે થોડીક આપણી એક કર્તવ્ય છે, બસ બીજું કોઈ બેકગ્રાઉન્ડ નહીં અમારું. ત્યારે કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અંગદાન કરવામાં આવ્યું છે. તો આ સમાચાર કચ્છ ખાતેથી સામે આવ્યા. ભુજના અંગદાન થકી ખાખરાના બાળકને નવજીવન મળ્યું છે. જ્યારે દિલીપ દાદાની અંગદાનની પ્રવૃત્તિનું સારું પરિણામ મળ્યું છે. ત્યારે ખાખરાના માસૂમ બાળકને જન્મથી જ એક કિડની નહોતી અને હવે અંગદાન કરવામાં આવ્યું છે અને આ બાળકને નવજીવન મળ્યું છે. જ્યારે શાળા આરોગ્ય યોજના હેઠળ બાળકની સારવાર કરવામાં આવી હતી. બાળક કનૈયા ગઢવીને બાળપણથી જ તકલીફ રહેતી હતી અને હવે અંગદાન કરવામાં આવ્યું છે અને તેને જ લઈને બાળકને નવજીવન મળ્યું. તમને શું તકલીફ? મને જન્મથી જ એક જ કિડની હતી ને એમાં તકલીફ હતી. આ તકલીફ દરમિયાન તમને શું શું થતું? તકલીફમાં મને માથું દુખે, તાવ ખપે, થઈ શકે. આ જે તમારી કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ એનામાં તમે કેટલી વખત ડાયાલિસિસ કરાવતા હતા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા પછી તમને શું શું ફાયદો થયો? અમે અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરાવતા હતા અને હવે હું છેલ્લા થોડા સમયથી ઓર્ગન ડોનેશનનું કામ કરું છું. ડોનેશન તો લોકો કરતા થયા છે, પણ આ ડોનેશનની આવશ્યકતા કોને છે એ પણ લોકોને ખબર નથી હોતી. અત્યારે ગુજરાતભરમાં 800થી વધારે બાળકો એવા છે કે જે ડાયાલિસિસ ઉપર છે. અને આવો જ એક દીકરો અહીંયા મોટી ખકર ગામનો કનૈયા દેવાંગભાઈ ગઢવી, એને જન્મજાત એક કિડની હતી અને એ કિડની પણ ફેબ્રુઆરી 2023માં સંપૂર્ણ ફેલ થઈ. ત્યારથી એ ડાયાલિસિસ ઉપર હતો અને આજે એમને 21 મે 2025ના રોજ કેડવર ડોનેશન થકી કિડની મળી છે. એમનું જીવન એક સામાન્ય થઈ ગયું છે. એમને જે દર સપ્તાહ 3 વાર અહીંયા આવવું પડતું હતું લાયન્સ હોસ્પિટલમાં, એ પણ એમનું બંધ થઈ ગયું છે. એ તો નાનું બાળક છે એટલે એકલો ના આવી શકે, મમ્મી પપ્પા કોકને આવવું પડે. તો એક પરિવાર જ્યારે આવું બાળક હોય ત્યારે પરિવારમાં ઘણી બધી તકલીફ હોય છે, આર્થિક તકલીફ પણ હોય છે. શાળા આરોગ્ય ચકાસણીમાં ટ્રીટમેન્ટ મફત થાય, પણ આવા જવાનું. મહેસાણાના કડી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. તો આ અન્ય સમાચાર મહેસાણાના કડી ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં હવે ગામના સ્મશાનો પણ સલામત નથી. મહેસાણાના કડી તાલુકાના ધનાલી ગામનો આ સમગ્ર બનાવ છે. ધનાલી ગામના સ્મશાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું, તો હવે ગામનું સ્મશાન પણ સુરક્ષિત નથી. તસ્કરોએ સ્મશાનમાં આવેલી મોટી લાઇટની ચોરી કરી છે. સબમર્સિબલ મોટર સહિતના માલ સામાનની ચોરી કરવામાં આવે છે અને હવે સ્મશાનમાં પણ ચોરો ત્રાટક્યા હતા અને હવે ગામનું સ્મશાન જે છે તે પણ સુરક્ષિત નથી. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.